वो आजादी नहीं है। मतलब है आजादी का मतलब है छोटे कपड़े पहनकर घूमो, हाँ शराब पियो, अड्डों पर जाओ, नंगा डांस करो, ये आजादी है। If you're not Iranian, Iranians are now celebrating. They're crying but tears of joy. ખામેનીના મૃત્યુ પછી દિલ્હીમાં વિરોધ કરતી આ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. સોશિયલ મીડિયા પર અનેક તર્ક વિતર્કો પણ થયા. સાથે જે દ્રશ્ય વાયરલ થયા કે જેમાં ઈરાનની મહિલાઓ સેલિબ્રેટ કરી રહી છે ખામેનીના મૃત્યુની. હવે બંને ઘટનાઓ ખૂબ અલગ અલગ નથી, બંનેમાં ભાવનાઓ અલગ અલગ છે. કારણ કે એક તરફ દિલ્હીમાં જે વિરોધ કરવા માટે અને ખામેનીના મૃત્યુ પર શોક જતાવવા માટે જે મહિલાઓ ભેગી થઈ એ એવું કહી રહી છે કે આ તો અમારા ધર્મગુરુ હતા. બીજી બાજુ જ્યાં સેલિબ્રેશન થઈ રહ્યું છે ત્યાં મહિલા એવું કહી રહી છે કે ફાઇનલી અમને સ્વતંત્રતા મળી ગઈ. બહુ જ બધા ટ્વીટ અને વિડીયોઝ એવા પણ વાયરલ થયા જેમાં મહિલાઓ એવું કહે છે કે અમે ખૂબ આભારી છીએ ઇઝરાયલના અને અમેરિકાના કે આવા માણસને એણે મારી નાખ્યો. આ બધી જ ઘટના પહેલાં આપણે એ વાત પર જઈએ કે આ વિરોધના વિડીયોઝ વાયરલ થયા. જે રીતના એ છોકરી બોલી રહી છે એ રીતના એનું એવું કહેવું છે કે જે લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે એનું ખરાબમાં ખરાબ મૃત્યુ થશે. તહેરાનની કેટલીક શેરીઓમાં ઈરાની મહિલાઓ નૃત્ય કરતા દેખાઈ. એમાં ઘણા બધા રાજકીય પક્ષો અને બહુ જ બધા લોકો એના વિરોધ અને બહુ જ બધા લોકો એવું કહ્યું કે આ ખૂબ ખોટું થયું છે. પણ લાંબા સમયથી નકારેલી સ્વતંત્રતાની માંગ હતી જે એમને એ સ્વતંત્રતા મળી છે એ દ્રશ્ય પણ સામે આવે છે. કારણ કે ત્યાંની મહિલાઓને એવું લાગે છે કે ફાઇનલી હવે અમને સ્વતંત્રતા મળી છે. અને બીજી તરફ ભારતમાં દિલ્હીમાં શિયા સમુદાયની મહિલાઓ કાળા અબાયા પહેરી અને ત્યાં ભેગી થાય છે અને કહે છે કે અમારા તો ધર્મગુરુ જતા રહ્યા છે, અમારા માથા ઉપરથી એમનો આશીર્વાદ જતો રહ્યો છે. અને એટલે જ જે મહિલાઓ સેલિબ્રેટ કરી રહી છે મહિલા માટે એવું પણ કહે છે એ છોકરી કે નાના કપડાં પહેરી અને નાચવું એ સ્વતંત્રતા નથી. જે બાદ ઈરાનની મહિલાઓ આના ઉપર એક રિએક્શન વિડીયોઝ બનાવવાની શરૂઆત કરે છે. જે પણ ઈરાનની મહિલાઓ છે એ કાં તો મજાક ઉડાડતો વિડીયો બનાવે છે કાં તો સટાયર વિડીયો બનાવે છે કે તમને ખબર છે કે અહીંયા શું પરિસ્થિતિ હતી, તમે જો ઈરાનમાં રહેતા હોત તો તમને ખબર પડતી કે ત્યાં અમારી સાથે શું થતું હતું. આ મજાક ઉડાવવાના વિડીયોઝ વાયરલ થયા પછી પહેલો પ્રશ્ન એ થાય કે એક બાજુ આ લોકો અહીંયા ભારતમાં રહીને દુઃખ બનાવી રહ્યા છે અને બીજી બાજુ ઈરાનમાં રહેતી મહિલાઓ કેમ સેલિબ્રેટ કરી રહી છે. તો આ રિએક્શન પાછળ પણ જવું ખૂબ જરૂરી છે. આ સમજવા માટે ઈરાનની અંદરની પરિસ્થિતિ સમજવી પણ જરૂરી છે. વર્ષોથી ત્યાં મહિલાઓના અધિકારો અને ફરજિયાત હિજાબ પહેરવાના નિયમો અને બહુ જ બધી વસ્તુઓ ચર્ચામાં રહી. અને એ ચર્ચામાં ત્યારે વધારે આવી જ્યારે મહાશા અમીનીની જે પ્રોટેસ્ટવાળી ઘટના હતી કે જેમાં એક છોકરીને હિજાબ માટે લઈ જાય છે, હિજાબ નથી પહેર્યું એના માટે, અને એના પછી એની કસ્ટડીમાં મૃત્યુ થાય છે. અને એના પછી ઈરાનની મહિલાઓ જ ભેગી થઈ અને ત્યાં સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરે છે, સરકાર સામે આવે છે. અને એટલે જ એક ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો કે જેમાં ઈરાનની મહિલા સિગરેટ છે એના હાથમાં અને પછી ખામેનીનો ફોટો પણ છે અને એ સિગરેટથી એ ફોટો જલાવી રહ્યા છે. એટલે એ દેખાડી રહ્યા હતા કે સરકાર સામે અમે વિરોધ આટલા હદ સુધી કરવા પણ તૈયાર છીએ. અને એ જ બધી મહિલાઓ અત્યારે સેલિબ્રેટ પણ કરી રહી છે કે અમારા સુધી વર્ષોથી અમારા ઉપર જે નાખવામાં આવ્યું હતું, અમને જે રીતના અમારા હક છીનવવામાં આવ્યા હતા એ હવે અમને સ્વતંત્રતા મળી છે. એટલે મહિલાઓ ત્યાં પ્રોટેસ્ટ કરી રહી છે. પણ બીજી બાજુ ભારતમાં રહેતી મહિલાઓ જ્યારે દુઃખ વ્યક્ત કરે છે કે રડે છે તો એના રિએક્ટિવ વિડીયોઝ અત્યારે સોશિયલ મીડિયા પર ઈરાનની મહિલાઓ બનાવે છે અને કહે છે કે તમે પહેલાં જુઓ કે અમારી પરિસ્થિતિ શું હતી. અને જો તમે એવું કહો છો કે અમે મુસ્લિમ નથી, અમે ઈરાનના નથી, તો તમારે પહેલાં જોવું પડશે કે ઈરાનમાં શું પરિસ્થિતિ હતી. તો ફરી એકવાર એ જે છોકરી દિલ્હીમાં બોલી રહી છે એનો વિડીયો જોઈએ, એની સામે રિએક્ટિવ વિડીયોઝ જે આવ્યા છે તે પણ જોઈએ. नहीं ये हमारा सऊदी, ये नहीं है सऊदी, ये सब गद्दार है. हमारा सिर्फ ईरान है. वो भी तो मुसलमान है. कौन मुसलमान है? वो 1400 साल पुराने मुसलमान है. जाके करबला की हिस्ट्री पढ़ी है. हाँ, जो जश्न मना रहे हैं उनकी ऐसी मौत होगी ना, उन्होंने सोचा नहीं होगा. कुछ ही दिन की बात है. वो मुसलमान ही नहीं. जो मुसलमान होगा वो कभी भी जश्न नहीं मनाएगा. जो मुस्लिम होगा वो रोएगा. वो यहूदी है. इजराइल की लुगाइयां हैं वो. नहीं है मुस्लिम. आजादी नहीं, इस्लाम में आजादी. If you're not Iranian, Iranians are now celebrating. They're crying but tears of joy. So if you're not Iranian,